બજેટમાં શું નવું? 2025 બજેટના ટોપ 8 ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ ચાલો જાણીએ. ફર્સ્ટ, હવે તમારી ઇન્કમ રૂપિયા 12 લાખ સુધીની હોય તો કોઈ ઇન્કમ ટેક્સ લાગશે નહીં. સેકન્ડ, ટેક્સની વધારે ડિટેલ નેક્સ્ટ વીકમાં આવશે કેમ કે એક નવી ઇન્કમ ટેક્સ સ્કીમ ઇન્ટ્રોડ્યુસ થઈ રહી છે. ટ્રસ્ટ ફર્સ્ટ સ્ક્રુટિનાઇઝ લેટર કોન્સેપ્ટ સાથે. થર્ડ, રેન્ટ પર હવે TDS રિલીફ. પહેલા જો તમારું વાર્ષિક રેન્ટ રૂપિયા 2.4 લાખ સુધી વધુ હોય તો પણ TDS ભરવાનું આવતું હતું, પણ હવે આમાં લિમિટ રૂપિયા 6 લાખ સુધી વધી ગઈ છે. ફોર્થ, સ્ટાર્ટઅપ બિઝનેસ માટે એક મજાની અનાઉન્સમેન્ટ. ગવર્મેન્ટ હવે રૂપિયા 10,000 કરોડનો ફંડ ઓફ ફંડ લોન્ચ કર્યો છે જે સ્ટાર્ટઅપને સપોર્ટ કરશે. ફિફ્થ, MSME બિઝનેસ માટે એક્સ્ટ્રા બેનિફિટ. ટેક્સ અને ક્રેડિટનો ફાયદો વધશે કેમ કે MSME ની કેટેગરી લિમિટ વધી ગઈ છે એટલે એનાથી વધારે બિઝનેસને સપોર્ટ મળશે. 6, ગવર્મેન્ટ હવે રૂપિયા 20,000 કરોડ એલોકેટ કરશે ન્યુક્લિયર એનર્જી મિશન માટે. AI અને ફ્યુચર ટેકનોલોજીમાં આગળ રહેવા માટે આ બહુ જરૂરી છે. 7, મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટના સપોર્ટ માટે મોબાઈલ ફોન્સ અને EV બેટરી પ્રોડક્શન માટે કસ્ટમ ડ્યુટીની રિલેક્સ કરી છે. 8, એક્સપોર્ટ માટે સેટઅપ થશે એક્સપોર્ટ પ્રમોશન મિશન ઇન્ડિયાના ગ્લોબલ એક્સપોર્ટ વધારવા માટે. શું તમારું શું કહેવું છે આ ન્યૂ બજેટના વિશે? લેટ મી નો ઇન કમેન્ટ બોક્સ.